દરેક મન્વંતરમાં ભગવાનની અવતાર થયો તેની કથા છે. પહેલા મનુ થયા, પહેલા મન્વંતરમાં, બીજાની અંદર સ્વયંભૂ ચિષ્ટ મનુ થયા, ત્રીજા ઉત્તમના ભાઈ અને પ્રિયવતના પુત્ર નામના મનુ થયા, અને ચામસ નામના, અને ચોથા તામસ નામના ઉત્તમના ભાઈ છે એ મનુ થયા. આમાં ભગવાનને શ્રી હરિનો અવતાર થયો એ કથા છે. ને ગજેન્દ્ર મોક્ષની કથા છે એ હાથીની કથા એવી છે, તમે બધા જાણો છો એટલે બહુ લાંબુ હાથી વિશે કઈ ચર્ચા કરવી નથી. ત્રિકુટ નામનો પર્વત છે, સુંદર સરોવર છે. ગજેન્દ્ર એટલે હાથી છે, એના પરિવાર સાથે અહીંયા વિચરણ કરતો હોય અને એનું પોતાનું જીવન વિતાવતો હોય છે. એવામાં એક દિવસ તે તાપથી સંતાપથી એ સરોવરમાં ઉતરો છે. સરોવરમાં સૂંઢનું પાણી લઈ અને પોતાની પત્નીને બાળકોને એ તૃપ્ત કરે છે. અને એ જ ખબર નથી હોતી વાતની અંદર એક ત્યાંની એ સરોવરની અંદર રહેલો ગ્રાહ છે, મગર છે, એ હાથીનો પગ પકડી લે છે અને એ અંદર બહુ જ અંદર ખેંચી જાય છે ગજેન્દ્રને. એમ કે કંઈક જીવડું હશે, એમ કે મારીને હમણાં કાઢું, પણ કાંઈ બહુ પ્રયત્ન કરે છે તોય કાંઈ સફળ થતો નથી. બહુ અંદર ડૂબવા લાગ્યો. પત્નીઓને બધાને એમ થયું કે લાવો બચાવી લઈએ. પોતે હાથ દીધો, સૂંઢ દીધી, પણ બહુ ગજેન્દ્રની આમ બહાર કાઢી થઈ ગયા નહીં. અને પછી છેલ્લે ડૂબીને પછી ડૂબતા ડૂબતા એ કમળ હાથમાં, કમળ પછી ભગવાનને દીધું. ભગવાન આવ્યા, એનો ઉદ્ધાર કર્યો. આ ગજેન્દ્ર મોક્ષની કથા છે. જે ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળશે એના જીવનમાં ભગવાન આવશે. સમજાઈ ગઈ ને ગજેન્દ્ર મોક્ષની કથા? જો કેવા બધા ગાયા છે, હાથ પાડે છે. હવે સમજીએ આધ્યાત્મિક અર્થ. ત્રિકુટ નામનો પર્વત, કુટ સંસ્કૃતમાં ટોચ, આપણે જેને ટોચ કહી એ ટોચને સંસ્કૃતમાં ત્રિકુટ કે, ત્રણ કુટ. કુટ એટલે જેમ કે ચિત્રકૂટ, ચિત્રકૂટ, ત્રિકુટ. આ પર્વત છે એની ત્રણ કુટ છે. એ કઈ? આ પર્વત કયો? આ શરીર, આની એ ત્રણ કુટ છે. સત્વ, રજ અને તમો ગુણ, આપણી ત્રણ કુટ છે. આ ત્રિકુટ નામનો પર્વત છે. ત્યાં ગજેન્દ્ર, ગજેન્દ્ર એટલે જીવાત્મા, એ ગજેન્દ્ર હાથી એટલે આપણે, ગજેન્દ્ર એટલે આપણે, આપણું પરિવાર, એ ગજેન્દ્રનું પરિવાર. ગજેન્દ્રનો પગ ગ્રાહે પકડ્યો. આ ગ્રાહ એટલે કોણ? ગ્રાહ એટલે કાળ. કાળ પણ આપણો પગ પકડે. ઘણા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. 60 વર્ષથી 100 વર્ષ સુધી યુદ્ધ ચાલે. 40 વર્ષ આ યુદ્ધ ચાલ્યું. પોતાની જેટલી શક્તિ લગાડી હતી લગાડી દીધી, પણ એને ખબર નથી કે પાણીમાં મગરનું હાલે, જમીનમાં હાથીનું ચાલે. હરિકો પુકારને મેં કરીકો ન લગી દેર, और કરીકો તારને મેં હરિકો ન લગી દેર. જે કઈ વાંધો હોય એ તો આપણા તરફથી હોય. અને પછી ડૂબતા 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 ગજેન્દ્રએ પૂર્વ જન્મનું શીખેલું એક સ્તોત્ર યાદ આવ્યું અને ગજેન્દ્રએ સ્તોત્રનો સ્વીકાર કર્યો. ભગવાનને અહીંયા બાજુમાં કમળ લઈ, સૂંઢમાં લઈ અને તરત જ એ ભગવાન શ્રી હરિના એ દિવ્ય ચરણની અંદર પધરાવે છે.